પોરબંદરના આવાસ વિસ્તારમાં એક યુવાન પર એક શખ્સે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને પોરબંદરની ફાઉસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના આવાસ વિસ્તારમાં રહેતો મહેશ પ્રવીણગીરી ગોસ્વામી નામનો યુવાન આવાસ બસ સ્ટેન્ડ પાસે જતો હતો ત્યારે હિતેશ ઉર્ફે ધોબી નામનો શખ્સ આ યુવાન પાસે બોલાવી અને પ્લાસ્ટિકના પાઇપ વડે હુમલો કર્યો હતો। આ યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ફાઉસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। હું ગામમાંથી મારા દોસ્તાર પાસે ગયો ત્યાં દુકાને ખાવાનું માંગવા મને બરકીને પ્લાસ્ટિકના પાઇપે મારવા જ માંડ્યો। વાહામાં પગમાં પાઇપે બહુ માર્યું। ત્યાં બે ભાન થઈ ગયો ઉતો તો ત્યાં આવીને પાછું પડખામાં પાટું માર્યું। મારા મમ્મી હતા તોય પાછું મારા મમ્મીને મા સામે બેન સામે ગાયરું કાઢવા માંડ્યું। હિતેશભાઈ ઉર્ફે ધોબી છે ના કારણ કાંઈ નહીં, મારા આગલી પાછલી યાર કાંઈ છે જ નહીં। આ યુવાન પર અગાઉ પણ આ શખ્સે હુમલો કર્યા હોવાના ઇજાગ્રસ્ત યુવાન દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।